નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમરેલી રાજુલામાં ધાતરવડી નદીમાં 2 બાળકોના મોત થયા છે। 42 ડિગ્રી ગરમીમાં નદીમાં નહાવા જતા અકસ્માત સર્જાયો। સ્થાનિકોને તરવૈયાઓએ બાળકોને બહાર કાઢ્યા। બંને બાળકોને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા। રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નીટ યુજી 2026નું પેપર લીક સામે આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કિશનપરા ચોકમાં વિદ્યાર્થીઓનું અનોખું ઝાલમુડી પ્રદર્શન। પેપર લીક કૌભાંડ સામે જેતપુરમાં મહિલા વકીલ પર 4 મહિલાઓએ હુમલો કર્યો છે। ઓફિસમાં ઘૂસી મહિલા વકીલને માર મારી ધમકી આપવામાં આવી। જેતપુર હુમલાના સીસીટીવી વિડીયો સામે આવ્યા। છૂટાછેડાનો ખાર તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। હત્યા કેસમાં 19 વર્ષ બાદ ફરાર આરોપી ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી કિશન નેપાળીને ઝડપી પાડ્યો છે। 2007ના ભક્તિનગર હત્યા કેસમાં મોટો ખુલાસો થયો। પ્રેમિકા સહિત 4 શખ્સોએ યુવકની હત્યા કરી હતી। રાજકોટ પોલીસને 19 વર્ષ બાદ હત્યા કેસમાં મોટી સફળતા મળી। ભક્તિનગર પોલીસ સ્ટેશનના 2007ના એક મર્ડરના ગુનામાં નાસ્તો કરતો આરોપી હતો કિશન ઉર્ફે કૃષ્ણા બહાદુર ખોજીરાજ ચૌધરી, જે મૂળ નેપાળનો રહેવાસી હતો। 2007માં એક મર્ડર થયો હતો ભક્તિનગરમાં। એમાં મર્ડર કરીને એ આરોપી તરત જ નેપાળ ભાગી ગયો હતો। એના પછી 19 વર્ષ પછી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પનવેલ નવી મુંબઈ ખાતેથી અટક કરવામાં આવેલ છે। આ બનાવમાં હકીકત એવી હતી કે 4 આરોપીઓએ મળીને એક ભાવેશભાઈ રાજપૂત નામના વ્યક્તિની, જેની ઉંમર 24 વર્ષ હતી, એને અપહરણ કરી અને એને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી એને મારીને વોકળામાં નાખી દીધો હતો। તો રાજકોટથી સમાચાર, મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે। કુવાડવા રોડ પર ગુરુદેવ પાર્ક સોસાયટીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો। છેલ્લા 2 દિવસ તો રાજકોટમાં ખંડણી માંગનાર 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। વેપારીને બ્લેકમેલ કરનાર 3 શખ્સોની ધરપકડ કરાઈ। રાજકોટ ડીસીબીએ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટ્રેપ જેવી કાર્યવાહી। 3 આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા છે। અગાઉના ગુનાઓમાં સંડોવણી ધરાવતા આરોપી ઝડપાયા છે। કે ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે, એમનો બાંધકામ ચાલુ હતો। તો એમના બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર, જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી। અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી। અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે, એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી। તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો ચોટીલામાં યુવાન પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ગુજરાત ઠાકોર સેના સાથે જોડાયેલા યુવાન પર હુમલો કરાયો। બુટલેગર દ્વારા નજીવી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો છે। હાથના ભાગે ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યો। આરોપી બિપિન ચૌહાણની સામે ફરિયાદ નોંધાઈ। ઠાકોર સમાજ અને પરિવારજનો પ્રાંત કચેરી પહોંચ્યા। આરોપી સામે કાર્યવાહી, બુટલેગરો પર રોક લગાવવા માંગ ઉઠી। શું નામ એનું? દીપો અજાણ છે। કેટલી જગ્યાએ એવી રીતે છરીનો ઘાત મારે છે અને કહે છે કે હું પોલીસનો બાતમીદાર છું, મારું કોઈ કઈ કરશે નહીં। તમારી ઉપર શેના વડે હુમલો કરવામાં આવ્યો? મારા ઉપર તલવાનો હુમલો કરવામાં આવ્યો। જમણા હાથ પાડોશમાં રહેતા દીપકભાઈ હજામ નામ છે, દીપકભાઈને એ લોકો અવારનવાર અમારે બાજુ રસ્તા લોક કરી નાખે। પછી મંદિર ધાર્મિક થતો અહીંયા ગેરપ્રવૃત્તિ એટલે કે માંસ મટનના વસ્તુ નાખે છે, એનો વિરોધ કર્યો અમે। એના બારમાં અમારો ઝઘડો થયો અને અમને મારા દીકરા પર એ લોકોએ તલવારથી હુમલો કર્યો, એક અંગૂઠો કાપી નાખ્યો અને મને ઈંટોનો ઘા કર્યા છે। આ એ લોકોએ કર્યું છે બરાબર। તંત્ર પાસે શું અપેક્ષા? તંત્ર પાસે ન્યાયની અપેક્ષા છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મેટ્રો કોરિડોર 2 પર ટ્રાયલ રન શરૂ થયો છે। ઈસ્ટ વેસ્ટ રૂટના
તો ગીર સોમનાથ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં પોલીસ કર્મીઓને પ્રમોશનનો લાભ મળ્યો છે. એસપીએ 85 પોલીસ કર્મીઓને ઉચ્ચતર પગાર ધોરણ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. 150 ફૂટ રિંગ રોડ અકસ્માતમાં એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કાર ચાલક નશામાં હતો કે નહીં, એસીપી VB જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે. અકસ્માત બાદ યુવકને મારતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાહદારીઓએ કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. એફએસએલ રિપોર્ટ બાદ અકસ્માત કેસમાં વધુ કલમો ઉમેરાશે. વોલ્વો કારના ચાલકે બેફિકરાઈથી તેમજ પૂર ઝડપે ગાડી ચલાવીને 5 થી 6 વાહનોને અડફેટે લઈ અને એક મહિલા તથા એક અન્ય સાહેબને ઈજા કરેલ, ગંભીર પ્રકારની ઈજા કરેલ. ત્યારબાદ ત્યાં બપોરનો સમય ટોળું એકઠું થઈ જતા ટોળાએ આ વાહન ચાલકને પકડીને માર મારેલ. ધોરાજી ઉપલેટા હાઈવે પર કારની ટક્કરે ગાયનું મોત થયું છે. નેશનલ હાઈવે પર અચાનક ગાય આવતા અકસ્માત સર્જાયો. ગાય સાથે અથડાતા કારને ભારે નુકસાન થયું છે. ધોરાજી હાઈવે અકસ્માતમાં ગાયનું કરુણ મોત થયું. અકસ્માત બાદ ગાયના મૃતદેહને ભાવનગર શહેરના ફુલસર સુખ શાંતિ સોસાયટી વિસ્તારમાં નશાની હાલતમાં એક વ્યક્તિએ છરા સાથે આતંક મચાવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઉભા થયા છે. ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. પરિવારજનોએ પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરતા ડી ડિવિઝન પોલીસ મથકે અરજી લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ભાઈ શ્રી દમભાઈ મારા પાડોશી છે, જેઓ દારૂ પીને મારા ઘર પાસે આવીને ગારું બોલતા હતા. એટલે મેં સ્વાભાવિક ના પાડી. ભાઈ આ રીતે ઘાતક હથિયાર લઈ અને મારી ઉપર હુમલો કરવા આવતા હતા. એ દરમિયાન અમારે આ છોકરાએ PCRને 112માં ફોન કર્યો. એટલે 112 આવી. અમને બેને અહીંયા લઈ ગયા અને બોલ તળાવ જઈ અને અમે ફરિયાદ કરી. જૂનાગઢના માંગરોળમાં રખડતા પશુઓના ત્રાસને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓની સમસ્યાને લઈને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. રોષે ભરાયેલા સ્થાનિકોએ માંગરોળ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. રખડતા પશુઓની સમસ્યાને લઈને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બાર કુટિયાઓનો ત્રાસ હોવાથી હેરાનગતિ અવારનવાર થાય છે અને તમામ મહિલાઓ 5 જેટલી મહિલાઓ અને 5 જેટલા પુરુષોને ઈજા પણ પહોંચી છે. અને આ સહ્ય વેદના બહુ અતિ છે, અઘરી છે. માન્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રીને નમ્ર અનુરોધ કે આનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે. નકર જો 8-10 દિવસમાં જો આનું નિવારણ નહીં લાવે તો આનું ઉગ્ર આંદોલનના સ્વરૂપે અત્યારે તો હાલમાં આવેદનપત્ર આપ્યું છે, પણ ઉગ્ર આંદોલન. સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે સિવાણ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે સિવાણ ગામની મહેક રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન ઉત્સોબ ચંડી બિસ્વાસ નામનો શખ્સ દવાખાનું ચલાવતો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી ₹6,000ની એલોપેથિક દવાઓ અને સાધનો જપ્ત કર્યા છે. સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરામાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટી નજીક કારમાં આવેલા અસામાજિક તત્વો એક યુવક પર બેરહેમીથી હુમલો કરતા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં મહિલાઓ યુવકને બચાવવા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. છતાં હુમલાખોરોએ મારામારી ચાલુ રાખતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર મામલાની સત્ય હકીકત જાણવા તપાસ તેજ કરી છે. ચોટીલામાં યુવાન પર થયેલા હુમલાની ઘટનાને લઈને ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બુટલેગર બિપિન ચૌહાણે ગુજરાત ઠાકોર સેના સાથે જોડાયેલા હેમંતભાઈના પુત્ર પર તલવાર વડે હુમલો કર્યો હતો. યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને લઈને ઠાકોર સમાજના આગેવાનો ચોટીલા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગની સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શું નામ એનું? દીપો અજાણ છે.
કેટલી જગ્યાએ એવી રીતે છરીનો ઘાત માર્યો છે અને કહે છે કે હું પોલીસનો બાતમીદાર છું અને મારું કોઈ કંઈ કરશે નહીં. તમારી ઉપર શેના વડે હુમલો કરવામાં આવ્યો? મારા ઉપર તલવાનો વડે હુમલો કરવામાં આવ્યો. જમણા હાથ લૂંટાણી. પાડોશમાં રહેતા દીપકભાઈ હજામ નામ છે, દીપકભાઈને એ લોકો અવારનવાર અમારે બાજુ રસ્તા બ્લોક કરી નાખે, પછી મંદિર ધાર્મિક થશે અહીંયા ગેરપ્રવૃત્તિ એટલે કે માંસ મટનના વસ્તુ નાખે છે, એનો વિરોધ કર્યો અમે. એના બારામાં અમારો ઝઘડો થયો અને અમને મારા દીકરા ઉપર એ લોકોએ તલવારથી હુમલો કર્યો, એક અંગૂઠો કાપી નાખ્યો અને મને ઈંટોનો ઘા કર્યા છે. આ એ લોકોએ કર્યું છે મારું. તંત્ર પાસે શું અપેક્ષા છે? તંત્ર પાસે ન્યાયની અપેક્ષા છે. બોટાદના રાણપુરમાં અણિયાળી રોડ ઉપર આવેલા તળાવમાં ગ્રામ પંચાયત દ્વારા નાખવામાં આવતા કચરામાં આગ લાગતા ભારે ધુમાડો ફેલાયો હતો. ધુમાડાના કારણે 30,000થી વધુ લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે, તેમજ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રોડ પર ધુમાડાના ગોટે ગોટા છવાતા અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. બનાવની જાણ થતાં સરપંચ, મામલતદાર અને ગ્રામ પંચાયત સ્ટાફ સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે, ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે. આ 3-4 વિસ્તાર વાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે. અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી. આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે. અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે. અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તોય છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે. અમે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે. તમામ લોકોએ વારંવાર તલાટી સાહેબને, ગ્રામ પંચાયતમાં ટીડીઓ સાહેબને તમામને રજૂઆત કરેલી છે, પણ છતાં પણ તંત્ર જાણે કેમ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે. તંત્રએ આની ઉપર કોઈ જાતનું ધ્યાન આપ્યું જ નથી. લગાતાર આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને કાયમ રજૂઆત કરી છે અને આ ગામ તળનો વિસ્તાર છે, અહીંયા કોઈ કચરો નાખવાની જગ્યા નથી. એરિયા વાળા ક્યારના આ વિસ્તાર ક્યારનું જે રહ્યું એ સહન કરી રહ્યા છીએ. એ યોગ્ય વાત નથી. તંત્રને તાત્કાલિક આની ઉપર કામગીરી કરવી પડશે. આગ એ સામાન્ય હતી પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો. એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા, પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું ને બધું ચાલુ કરી દીધું છે. થોડી વાર થોડું સેન્સિટિવ લાગ્યું અને હવે પછી અમે આ કચરો નાખવાનું બંધ કરી અને આને અમે આખા ઢગલાને શિફ્ટ કરી નાખશું. રાજકોટમાં 19 વર્ષ જૂના હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2007માં ભાવેશ રાજપૂત નામના યુવકની હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા. ઘટનાના 19 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈમાંથી કિશન નેપાળી નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર હોતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પીએમની અપીલ બાદ હવે લોકો તેના પર અમલ કરી રહ્યા છે, પીએમની અપીલનું માન કરી રહ્યા છે અને તેને પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન લોકોને કરવામાં આવેલ છે કે પેટ્રોલ ડીઝલની બચત કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેનો ઉપયોગ કરવો, વધારેમાં વધારે એનો ઉપયોગ થાય અને મિટિંગો કે જે કાંઈ હોય એ વર્ચ્યુઅલી થાય તો વધારે સારું એવું પીએમ દ્વારા લોકોને આહવાન કરવામાં છે. આપણી સાથે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે. રાઘવજીભાઈ, અત્યારના સમયમાં જે મોદીજી દ્વારા ક્યાંક ને ક્યાંક આહવાન કર્યું છે, લોકોને અપીલ કરવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલની શક્ય હોય એટલો દુરુપયોગ ઓછો કરો, શું કહેશો? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને જે આહવાન કર્યું છે એ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષીને કર્યું છે. અખાતી દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેના પરિણામે આપણે જેના ઉપર ઘણો મોટો આયાતી તેલ ઉપર નિર્ભર છે એ તેલનો જથ્થો અટકી ગયો છે. પરિણામે
દેશવાસીઓને વડાપ્રધાનશ્રી અપીલ કરી છે કે આપણે શક્ય એટલા વાહનોનો ઉપયોગ ઓછો કરીએ અને બને ત્યાં સુધી સરકારી જે સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટની એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. વધારામાં તેમણે એ પણ અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનાની આયાત સંપૂર્ણ બંધ કરી, સાથોસાથ વિદેશ પ્રવાસ બને તેટલા ટાળીએ. જો આ બધી આપણે વડાપ્રધાનશ્રીની સૂચનાનું પાલન કરશું તો સમગ્ર દેશમાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે જે આર્થિક મંદીનો ઉદ્ભવ અને બીજી સમસ્યાઓ ઉત્પન્ન થાય તેમ છે તેના ઉપર ઘણો બધો કંટ્રોલ આવી શકે, કે સમગ્ર દેશની જનતા આપણા વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી એમણે કરેલા સૂચનોનો આંશિક અમલ કરશે. રાઘવજી, ખાસ કરીને અત્યારે અપીલ કરવામાં તમારા દ્વારા લોકોને શું અપીલ કરશો? હું વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે તેને અનુમોદન આપું છું અને હું પણ એવી સૌને વિનંતી કરું છું કે આપણા દૂરંદેશી વડાપ્રધાનશ્રીએ જે પરિસ્થિતિને અનુલક્ષીને આપણને જે સૂચનો કર્યા છે એ સૂચનો આપણે આપણા જીવનના વ્યવહારમાં પાડી બતાવી અને આ પરિસ્થિતિમાં દેશની જનતાને ઓછામાં ઓછી હાડમારી થાય એ દિશામાં આપણે સૌ સાથ સહકાર આપીએ. તો રાઘવજી પટેલનું કહેવું એમ છે કે જે અત્યારે પરિસ્થિતિ છે જે ક્યાંક ને ક્યાંક આગળ જઈ અને પેટ્રોલ કે ડીઝલની પરિસ્થિતિ ખરાબ ન થઈ શકે, કે મોંઘવારીને લઈ અને આગામી દિવસોમાં જે પેટ્રોલ ડીઝલની કટોતી આવી શકે તેવી શક્યતાઓ દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારથી જ જો બચત કરશું તો આગામી દિવસોમાં તેનો ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકશે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.